જુનિયર કુસ્તીબાજોનું દિલ્હીમાં પ્રદર્શન, આરોપ સાક્ષી બજરંગ અને વિનેશે વર્ષ બરબાદ કર્યું. યુનિયન પુનઃ સ્થાપિત કરો, નહીંતર એવોર્ડ પરત કરીશું. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFIમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વિવાદ વચ્ચે બુધવારે જંતર મંતર ખાતે 100થી વધુ જુનિયર કુસ્તીબાજોએ પ્રદર્શન કર્યું. આ કુસ્તીબાજોનો આરોપ છે કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કારણે તેમની કારકિર્દીનું એક વર્ષ વેડફાયું છે. આ જુનિયર કુસ્તીબાજો ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારોમાંથી બસમાં આવ્યા છે. આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ ન હતી. આ વિરોધ કરી રહેલા જુનિયર કુસ્તીબાજો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. સમાચાર એજન્સી PTI અનુસાર આ જુનિયર કુસ્તીબાજો અને તેમના કોચે કહ્યું કે જો રેસલિંગ એસોસિએશનને પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે તો તેઓ તેમના અર્જુન એવોર્ડ પરત કરશે.